નમસ્કાર મિત્રો, આજનો લેક્ચર અરવિંદ સર લેવાના છે. તેમનું ચેનલનું નામ જીકે વિથ એમ છે. તેમનું કામ ખૂબ જ સારું છે. તેમના લેક્ચર પણ આપણી ચેનલ પર મુકાતા રહેશે, તો જુઓ આ વિડીયો. નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના મોસ્ટ આઈએમપી 800 પ્રશ્નો એક સાથે એક જ વિડીયોમાં જોવાના છીએ. આવનાર બધી પરીક્ષાઓ માટે 100% ઉપયોગી રહેશે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એવા પ્રશ્નો છે જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય. પ્રીવિયસ એક્ઝામનું કોઈ પણ પેપર લઈ લો, તમને આમાંથી પ્રશ્નો જોવા મળશે. તો ખૂબ જ મોસ્ટ આઈએમપી આ પ્રશ્નો છે, વ્યવસ્થિત જોવા, કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ક્યાં પ્રશ્નો પૂછવામાં આવે છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ. તો વિડીયોમાં આગળ વધીએ. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? 206 હાડકાં હોય છે. માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? જાંઘનું હાડકું, જેને કહેવાય ફીમર બોન. શું કહેવાય? ફીમર બોન. માનવ શરીરનું સામાન્ય તાપમાન ફેરનહીટમાં કેટલું હોય છે? 98.49 ફેરનહીટ હોય છે. શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત એટલે કે લીવર. માનવ શરીરમાં કુલ કેટલી માંસપેશીઓ હોય છે? 639. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? ત્વચા એટલે કે ચામડી હોય છે. માનવ ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે? 8 હાડકાં હોય છે. માનવ શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? સ્ટેપિસ, જેને ગુજરાતીમાં પેંગડું કહેવાય છે. કાનમાં હોય છે. એક કાનની અંદર 3 હાડકાં હોય છે, તેમાં સ્ટેપિસ હોય છે, જે શરીરનું સૌથી નાનું હાડકું હોય છે. માનવ શરીરનું સૌથી વધુ કાર્યરત અંગ કયું છે? હૃદય. જન્મ સમયે બાળકમાં નાના મોટા લગભગ કેટલા હાડકાં હોય છે? તો 300 હાડકાં હોય છે, પરંતુ બાળકનો વિકાસ થતાં 94 હાડકાં અન્ય સાથે ભળી જાય છે અને ફક્ત 206 બાકી રહી જાય છે. જેમ પુખ્ત થતું જાય, જેમ બાળક મોટું થતું જાય, તેમ તેના હાડકાં જોડાતા જાય છે અને 206 હાડકાં બાકી રહે છે. નાના બાળકમાં કેટલા હોય? 300 હોય. આપણા નખ શાના બનેલા હોય છે? કેરોટીનના બનેલા હોય છે. લોહીમાં રહેલ અગત્યના તત્વને શું કહે છે? હિમોગ્લોબિન કહે છે, HB. શરીર રચના શાસ્ત્રને શું કહે છે? એનેટોમી કહે છે. માનવ બ્લડ ગ્રુપના કુલ કેટલા પ્રકાર છે? 8 પ્રકાર છે. માનવ શરીરની પ્રકૃતિ કઈ કઈ છે? 3 છે. કફ, પિત્ત અને વાયુ. 3 પ્રકૃતિ છે. માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે? કોષ. શરીરના હાડકાં અને દાંતના મુખ્યત્વે કયું તત્વ હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે. શું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયમન કોણ કરે છે? ઇન્સ્યુલિન કરે છે. થાઇરોઇડ ગ્રંથિ શરીરમાં ક્યાં આવેલી હોય છે? ગળામાં. માનવ શરીરનું કયું અંગ અવશિષ્ટ છે? આંત્રપુચ્છ અવશિષ્ટ છે. માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે? ફેફસામાં થાય છે. મનુષ્યના શરીરમાં રંગસૂત્રોની કુલ કેટલી જોડી હોય છે?
23 જોડી હોય છે અને કુલ કેટલા રંગસૂત્રો હોય છે પૂછવામાં આવે તો 46 જવાબ આવશે. માણસમાં સામાન્ય રીતે લોહીનું દબાણ કેટલું હોવું જોઈએ? 80 થી 120 હોવું જોઈએ. નવજાત શિશુના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ કેટલા હોય છે? 140. માનવ શરીરમાં કુલ કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જોવા મળે છે? 9 ગ્રંથિઓ જોવા મળે છે. શરીરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? કાર્બોહાઈડ્રેટ. ટૂથપેસ્ટ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. ધમનીઓમાં કેવા પ્રકારનું લોહી વહે છે? શુદ્ધ પ્રકારનું. મનુષ્ય શરીરમાં લાલ રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે? અસ્થિમજ્જામાં થાય છે. હૃદયના ધબકારાને નિયંત્રિત કરનાર હોર્મોન કયો છે? થાઇરોક્સિન. લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે? ડાયાલિસિસ કહે છે. બાળકનું લિંગ નિર્ધારણ શાના આધારે થાય છે? પિતાના રંગસૂત્ર દ્વારા થાય છે. જે પુરુષ હોય તેમાં XY હોય છે, જ્યારે સ્ત્રીમાં XX હોય છે. તો પિતાના રંગસૂત્ર દ્વારા બાળકના લિંગનું નિર્ધારણ થાય છે. મૂત્રનો રંગ શાના લીધે પીળો હોય છે? યુરોક્રોમના લીધે હોય છે. યુરોક્રોમ નામનું તત્વ તેમાં રહેલું હોય એટલે મૂત્ર પીળું દેખાય છે. એક સામાન્ય વ્યક્તિના લોહીનું pH પ્રમાણ કેટલું હોય છે? 7.35 થી 7.45 વચ્ચે. થાઇરોઇડ ગ્રંથિને કાર્યરત રાખવા કયું તત્વ જરૂરી છે? આયોડિન. માનવ શરીરમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે? હિમોગ્લોબિન કરે છે. વાયરસજન્ય રોગો ક્યાં છે? ઇન્ફ્લુએન્ઝા, હડકવા, એઇડ્સ તથા કોરોના એ વાયરસજન્ય રોગો છે. બિનચેપી રોગો ક્યાં છે? કેન્સર, ડાયાબિટીસ, સંધિવા એ બધા બિનચેપી રોગો છે. ટાઇફોઇડના રોગકારક સૂક્ષ્મ જીવાણુનું નામ શું છે? સાલ્મોનેલા ટાઇફી. મરસમસ રોગ મોટે ભાગે કોને થાય છે? નાના બાળકોને થાય છે. મરસમસની ત્યાં મરાસમસ આવશે. પાંડુ રોગ શાની ઉણપથી થાય છે? લોહ તત્વની ઉણપથી. ગોઈટર શાની ઉણપથી થાય છે? આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. સ્કર્વી રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? દાંત અને પેઢા. વિટામિન ડી ની ઉણપથી કયો રોગ થાય છે? રિકેટસ. ક્વોશિયરકોર રોગ શાની ઉણપથી થાય છે? પ્રોટીનની ઉણપથી થાય છે ક્વોશિયરકોર. મરાસમસ શાની ઉણપથી થાય છે? પ્રોટીનની ઉણપથી થાય છે. મરાસમસ રોગ કયા વર્ષના બાળકોમાં જોવા મળે છે? 1 વર્ષથી નાના બાળકોમાં. પેલાગ્રા રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન B5. ORS નું પૂરું નામ શું છે? ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. ભયંકર જીવલેણ સંસર્ગજન્ય રોગ ક્યાં છે? હડકવા અને એઇડ્સ. પ્રોટીનના કુપોષણથી કયા રોગો થાય છે? મરાસમસ અને ક્વોશિયરકોર થાય છે. ખનિજ દ્રવ્યોની ઉણપથી થતા રોગો ક્યાં છે? પાંડુ રોગ અને ગોઈટર છે. કયા રોગમાં દર્દીની આંખો ઊંડી ઉતરી જાય છે? ડાયેરિયામાં.
કયા રોગમાં અશ્રુગ્રંથિ બિનકાર્યક્ષમ બની જાય છે? રતાંધણાપણામાં. વિટામિન ડીની ઉણપથી હાડકામાં કયું તત્વ જમા થતું નથી? કેલ્શિયમ જમા થતું નથી. કયા રોગમાં બાળકનું પેટ ફૂલી જાય છે? ક્વોશિયરકોરમાં ફૂલી જાય છે. કમળાનો રોગ કયા સૂક્ષ્મજીવોથી ફેલાય છે? હિપેટાઇટિસ વાયરસ HAHB થી ફેલાય છે કમળાનો રોગ. મકાઈના વધુ પડતા આહારથી કયો રોગ થાય છે? પેલાગ્રા. હડકવા રોગ કયા સૂક્ષ્મજીવોથી ફેલાય છે? રેબીઝ વાયરસ. મીનામાટા રોગ શેના દ્વારા થાય છે? મર્ક્યુરી દ્વારા. ન્યુમોનિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા. ટાઇફોઇડમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંતરડા. ડિફ્થેરિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? શ્વાસનળી. સિફિલિસ કયા અંગનો રોગ છે? જનીન અંગનો રોગ છે સિફિલિસ. કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ચામડી. ટ્રેકોમા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંખો. ડેન્ગ્યુ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? માંસપેશી અને સાંધાઓ પ્રભાવિત થાય છે. ઇન્ફ્લુએન્ઝા કયા અંગનો રોગ છે? શ્વસન તંત્રનો રોગ છે. હર્પીસ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ચામડી. એઇડ્સ કયા વિષાણુઓથી ફેલાય છે? HIV. લ્યુકેમિયા શાને લગતો રોગ છે? રુધિરને લગતો રોગ છે. નિક્ટોલોપિયા એટલે કે રતાંધણાપણું કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન A. ઓસ્ટિયોમેલેસિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? હાડકાને. ઓસ્ટિયોમેલેસિયા કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન ડીની. હેમરેજ એટલે કે રક્તસ્રાવ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન કે ની ખામીથી થાય છે. અંતઃસ્ત્રાવી રોગો ક્યાં ક્યાં છે? ગોઈટર, ટીટેની, મધુપ્રમેહ, એડિસન રોગ, ઠીંગણાપણું રોગ અને મિક્સેડેમા એ બધા અંતઃસ્ત્રાવી રોગો છે. નેક્સ્ટ, થાઇરોક્સિનની ખામીને લીધે કયા રોગ થાય છે? ગોઈટર, મેક્સિડેમા. ડાયાબિટીસ માટે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે? ઇન્સ્યુલિન જવાબદાર છે. બેરીબેરીનો રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન બી ની ખામીથી થાય છે બેરીબેરીનો રોગ. વિડાલ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? ટાઇફોઇડના નિદાન માટે થાય છે વિડાલ ટેસ્ટ. જીન થેરાપીનો ઉપયોગ કયા રોગ માટે થાય છે? વારસાગત રોગો માટે થાય છે. એલિસા પરીક્ષણ કયા રોગ માટે કરવામાં આવે છે? એઇડ્સ માટે કરવામાં આવે છે. માયોપિયા શું છે? નજીકનો દ્રષ્ટિ દોષ છે. કયા રોગમાં દર્દીને ઉધરસ, કફ અને ગળફામાંથી લોહી પડે છે? ક્ષય રોગમાં. કયા રોગમાં દર્દીને કળતર અને ઠંડી સાથે તાવ આવે છે? મેલેરિયામાં.
શરીરમાં શાનું પ્રમાણ વધતા હૃદયરોગ થવાની સંભાવના વધે છે? કોલેસ્ટેરોલનું. ગ્લુકોમા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? આંખને પ્રભાવિત કરે છે. પાણીથી ફેલાતા રોગો ક્યાં છે? કોલેરા, ટાઇફોઇડ અને મરડો એ પાણીથી ફેલાતા રોગો છે. ક્ષય રોગના રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? બીસીજી. સુક્તાનનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન ડી. વંધ્યત્વની ઉણપ માટે કયું વિટામિન જવાબદાર છે? વિટામિન ઈ. ઇન્સ્યુલિનને કયા રોગ સાથે સંબંધ છે? ડાયાબિટીસ સાથે સંબંધ છે ઇન્સ્યુલિનને. ડાયાલિસિસની સારવાર કયા રોગમાં આપવામાં આવે છે? મૂત્રપિંડ એટલે કિડનીના રોગો હોય તેમાં ડાયાલિસિસ કરાવવું પડે છે. પાયોરિયા રોગ શરીરના કયા ભાગમાં થાય છે? દાંતમાં થાય છે પાયોરિયા રોગ. ન્યુમોનિયામાં શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે? ફેફસા. બાળ રોગના અભ્યાસને શું કહે છે? પેડિયાટ્રિક્સ કહે છે. ડિપ્થેરિયા રોગમાં માનવ શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે? ગળું અને શ્વાસનળી ડિપ્થેરિયામાં અસરગ્રસ્ત થાય છે. રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગો સાથે સંકળાયેલો છે? સાંધા સાથે સંકળાયેલો છે. બાયપાસ સર્જરી કયા રોગ સાથે સંકળાયેલ છે? હૃદય રોગ સાથે. એઇડ્સનું પૂરું નામ શું છે? એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એઇડ્સનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. લોહી ગંઠાવાની ક્રિયામાં કયું વિટામિન ઉપયોગી છે? વિટામિન કે. સ્કર્વી નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન સી. શરીરના ફૂલી જવા સાથે કઈ ગ્રંથિ જવાબદાર છે? થાઇરોઇડ ગ્રંથિ. કેન્સરના ઉપચાર માટે કઈ પદ્ધતિ અપનાવાય છે? કેમોથેરાપી અપનાવાય છે. અથવા તો એવું પૂછવામાં આવે કેમોથેરાપી પદ્ધતિ કયા રોગ માટે અપનાવવામાં આવે છે? તો કેન્સર માટે અપનાવાય છે, યાદ રાખજો. થેલેસીમિયા શાને લગતો રોગ છે? રક્તકણોને લગતો રોગ છે. ત્રિગુણી રસી કયા રોગો સાથે રક્ષણ આપે છે? ડિપ્થેરિયા, ધનુર્વા અને ઉટાટિયું ત્રણેય રોગો સામે રક્ષણ આપે છે ત્રિગુણી રસી. હિપેટાઇટિસની રસી કયા રોગમાં મૂકવામાં આવે છે? કમળો રોગમાં મૂકવામાં આવે છે. પેડિયાટ્રિક્સ એટલે શું? બાળ રોગનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે પેડિયાટ્રિક્સ. એસિડ વર્ષા માટે કોણ જવાબદાર છે? નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જવાબદાર છે એસિડ વર્ષા માટે. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. રિકેટસ રોગ શરીરના કયા અંગોને પ્રભાવિત કરે છે? હાડકાને પ્રભાવિત કરે છે. ન્યુમોનિયા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા પ્રભાવિત થાય છે. મેલેરિયા કયા સૂક્ષ્મજીવથી થાય છે? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સથી થાય છે. કયા રોગની ગંભીર સ્થિતિમાં દર્દીને સનેપાત થઈ જાય છે? ટાઇફોઇડ. વર્ણ અંધતા એટલે કે વર્ણંધતા રોગમાં દર્દી કયા રંગો ઓળખી શકતો નથી? લાલ અને લીલો રંગ ઓળખી શકતો નથી. હર્પીઝ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? ચામડીને. એલિસા પરીક્ષણ કયા રોગમાં કરવામાં આવે છે? એઇડ્સમાં કરવામાં આવે છે એલિસા પરીક્ષણ. શરીરમાં કોપરની અધિક માત્રાથી કયો રોગ થાય છે? વિલ્સન રોગ થાય છે.
કયા વિટામિનની ખામીથી પ્રજનન ક્ષમતાને અસર થાય છે? વિટામિન ઈ. પીળિયાના રોગમાં માનવ શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? યકૃત. કિડનીમાં થતી પથરીમાં મોટા ભાગે શાનું પ્રમાણ સૌથી વધુ હોય છે? કેલ્શિયમ ઓક્સેલેટનું પ્રમાણ સૌથી વધુ હોય છે. પાંડુ રોગ કયા પોષક તત્વની ઉણપથી થતો રોગ છે? લોહ તત્વની ઉણપથી થાય છે પાંડુ રોગ. પેલાગ્રા કયા વિટામિનની ખામીથી થતો રોગ છે? વિટામિન B5. આધુનિક ભ્રૂણ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? વોન બેયર ઓળખાય છે. માઇક્રોબાયોલોજીના પિતા તરીકે કોણ ઓળખાય છે? લુઈ પાસ્ચર. જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? રોબર્ટ કોચ. દુનિયામાં સૌ પ્રથમ વેધશાળાઓ બંધાવવાનું બહુમાન કોને ફાળે જાય છે? સવાઈ જયસિંહ બીજો. જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? રોબર્ટ કોચ. હરિત ક્રાંતિના જનક કોણ ગણાય છે? નોર્મેન ઈ બારલોગ. યુડોમીટરનો શો ઉપયોગ છે? વરસાદ માપવા માટે. જસત પર લખવા માટે શાનો ઉપયોગ થાય છે? ઝિંકોગ્રાફનો ઉપયોગ થાય છે. ગેસ વેલ્ડિંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? એસિટિલિનનો ઉપયોગ થાય છે ગેસ વાયુમાં. હીરાને સળગાવતા કોલસામાં નાખવામાં આવે તો શું થાય? હીરો હોય અને સળગતા કોલસામાં નાખવામાં આવે તો શું થાય? CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ બનશે. હીરાને સળગતા કોલસામાં નાખશો તો શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. રોકેટ અને જેટ વિમાન ન્યૂટનના કયા નિયમ આધારે કામ કરે છે? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના આધારે કામ કરે છે. હાઇડ્રોફોબિયાનો રોગ શાને લીધે થાય છે? હડકાયું કૂતરું કરડવાથી હાઇડ્રોફોબિયાનો રોગ થાય છે. એ સિવાય બિલાડીને કરડવાથી પણ હાઇડ્રોફોબિયા થાય છે. જીપ્સમનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ સલ્ફેટ. માનવ નિર્મિત પ્રથમ તત્વ કયું છે? પોલોનિયમ. સિગારેટ સળગાવવાના લાઇટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? બ્યુટેનનો. વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજનનો. માનવ શરીરમાં સૌથી વધુ કોલેસ્ટેરોલ ક્યાં પેદા થાય છે? યકૃતમાં. વિટામિન B7 નું રાસાયણિક નામ શું છે? બાયોટીન. એમ્પિયર શાનો એકમ છે? વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. 1 પાર્સેક એટલે કેટલા મીટર થાય? 3.08 ગુણ્યા 10⁻16 મીટર 1 પાર્સેક બરાબર થાય છે. પાણીનો પ્રવાહ શેમાં મપાય છે? ક્યુસેકમાં મપાય છે પાણીનો પ્રવાહ. જો માધ્યમના તાપમાનમાં ઘટાડો થાય તો ધ્વનિની ગતિમાં શો ફેરફાર થાય છે? ગતિ વધે છે. માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણ કયા તત્વનું હોય છે? ઓક્સિજનનું હોય છે. મધનું મુખ્ય ઘટક શું છે? ગ્લુકોઝ છે. ગર્ભ નિરોધક ગોળીની શોધ કોણે કરી હતી? પિનક્સે કરી હતી. એઇડ્સ પરીક્ષણ માટે ઉપયોગી એલિસા ટેસ્ટનું પૂરું નામ શું છે? એરિઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સર્બેન અરે. એલિસા. કોઈ વસ્તુનું વજન કયા સ્થળે સૌથી ઓછું હોય છે? વિષુવવૃત્ત પર સૌથી ઓછું હોય છે. મૃગજળ કયા કારણસર દેખાય છે? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન.
જ્યારે ઉનાળાનો સમય હોય અને રોડ ઉપર આપણે આગળ પાણી હોય તેવું દેખાય તેને શું કહેવાય? મૃગજળ કહેવાય. રણમાં પણ જોવા મળે. રણમાં જોઈએ તો આગળ પાણી ભરેલું હોય તેવું દેખાય, પરંતુ ત્યાં જઈએ તો કશું હોતું નથી. તો તે શું હોય? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન હોય છે, જેના લીધે આપણને મૃગજળ દેખાય છે. રડારની શોધ કોણે કરી હતી? રોબર્ટ વોટસન વોટે. વીજળી ચમકતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? NO2. લ્યુકોસાઇટ્સ એટલે શું? શ્વેતકણો. શ્વેતકણોને શું કહેવાય? લ્યુકોસાઇટ્સ. ભ્રૂણને કયા માધ્યમ દ્વારા પોષણ મળે છે? ગર્ભનાળ દ્વારા. ચોખાને પોલિશ કરતા કયું વિટામિન નષ્ટ થઈ જાય છે? થાઇમિન એટલે કે વિટામિન B1. કયું વિટામિન ગરમ થવાથી નષ્ટ થાય છે? વિટામિન C. બ્રોન્કાઇટિસ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? ફેફસાને પ્રભાવિત કરે છે બ્રોન્કાઇટિસ રોગ. કયો એસિડ પેટના જીવાણુનો નાશ કરે છે? હાઇડ્રોક્લોરિક એસિડ. એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણો અંગેની માહિતીના વહન માટે કોણ જવાબદાર છે? DNA. DNA છે તે એક પેઢીમાંથી બીજા પેઢીમાં વારસાગત લક્ષણોને લઈ જાય છે. મકાઈનું વૈજ્ઞાનિક નામ શું છે? જીયા મેઇઝ. AIIMS નું પૂરું નામ આપો. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આ એમ્સ નું પૂરું નામ થાય છે. ઘણી વખત પૂછાયેલું છે, યાદ રાખવું. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. ICMR નું પૂરું નામ આપો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. PFA નું પૂરું નામ આપો. પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટેરેશન. તુલસીમાં રહેલું કયું તત્વ જીવાણુઓની સંખ્યામાં ઘટાડો કરે છે? યુઝિનોલ. સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ગિનીમીડ. ગુરુ ગ્રહનો ઉપગ્રહ છે સૌથી મોટો ઉપગ્રહ ગિનીમીડ. સૌથી નાનો ઉપગ્રહ કયો છે? મિમાસ. સૌથી વધુ ઉપગ્રહો કયા ગ્રહને છે? ગુરુ ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે. કયા ગ્રહની ફરતે તેજસ્વી વલયો છે? શનિ ગ્રહને ફરતે. નરી આંખે જોઈ ન શકાય તેવા ગ્રહો ક્યાં છે? યુરેનસ અને નેપચ્યુન. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? જે આપણે જોયું બુધ. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર. સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? 13.5 દિવસ રહે છે. હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો? ઈસવીસન 1986 માં દેખાયો હતો. હેલીનો ધૂમકેતુ હવે ક્યારે જોઈ શકાશે? ઈસવીસન 2062 માં. કયો તારો પૂંછડીયો તારો કહેવાય છે? ધૂમકેતુનો તારો છે તે પૂંછડીયો તારો કહેવાય છે. ચંદ્ર એક નક્ષત્રમાં કેટલો સમય રહે છે? 1 દિવસ રહે છે. નક્ષત્રોની સંખ્યા કેટલી છે? 27 છે. સૂર્યમંડળના કયા ગ્રહોને ઉપગ્રહ નથી? તો બુધ અને શુક્રને ઉપગ્રહ નથી. તે પછી પૃથ્વી આવે છે. પૃથ્વીને એક ઉપગ્રહ છે ચંદ્રમા. કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે? શુક્ર પર. તારાઓ કયા વાયુમાંથી બનેલા છે? હાઇડ્રોજન અને હિલિયમ. સૂર્ય પણ હાઇડ્રોજન અને હિલિયમમાંથી બનેલો છે. સૂર્ય શું છે? એક તારો છે. મંગળ ગ્રહ પરનો સૌથી ઊંચો પર્વત કયો છે?
નિક્સ ઓલિમ્પિયા. કયો છે? નિક્સ ઓલિમ્પિયા. ચંદ્રનું પૃથ્વીથી અંતર કેટલું છે? 3,84,000 કિલોમીટર અંતર છે ચંદ્રનું પૃથ્વીથી. સૌથી વધુ ચમકતો તારો કયો છે? સાયરસ, જેને ડોગ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યની ગરમી કયા સાધન દ્વારા માપવામાં આવે છે? પાયરોમીટર દ્વારા. ભારતમાં ઉપગ્રહો છોડવાનું સ્થળ ક્યાં આવેલું છે? શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશમાં. ભારતે અંતરિક્ષમાં છોડેલા સૌ પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું? આર્યભટ્ટ 1975માં છોડેલો. ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે? પૂનમના દિવસે હોય છે ચંદ્રગ્રહણ. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? તો સૂર્યગ્રહણ છે તે અમાસના દિવસે થાય છે. બંને યાદ રાખવું. ચંદ્રગ્રહણ પૂછે તો પૂનમના દિવસે, સૂર્યગ્રહણ પૂછે તો અમાસના દિવસે. વૈજ્ઞાનિકોએ કયા ગ્રહના અસ્તિત્વને નકાર્યું છે? તો પ્લુટોના અસ્તિત્વને નકાર્યું છે. પ્રથમ 9 ગ્રહો હતા, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. આ 9 ગ્રહ હતા. તેમાંથી પ્લુટોને નકારવામાં આવ્યું, પ્લુટોને કાઢી નાખવામાં આવ્યો. અત્યારે ટોટલ 8 ગ્રહો છે. કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે? મંગળ ગ્રહને. સૂર્યનો મધ્ય ભાગ કયા નામથી ઓળખાય છે? પ્રકાશ મંડળ તરીકે ઓળખાય છે. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? શુક્ર. જો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ પૂછે તો બુધ આવે, પરંતુ પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ શુક્ર છે. પ્રકાશ વર્ષ શું છે? તારાઓનું અંતર માપવાનો એકમ છે પ્રકાશ વર્ષ, અથવા તો અહીંથી ખૂબ લંબાઈ હોય વધારે તે માપવાનું એકમ છે પ્રકાશ વર્ષ. પારસેક છે એ પણ તે છે, પણ તે પારસેક પ્રકાશ વર્ષ કરતા મોટો હોય છે. ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે ત્યારે. તો ખાસ યાદ રાખવું, જો ચંદ્રગ્રહણ પૂછે તો શું થાય? તો સૂર્ય અને ચંદ્રની વચ્ચે શું આવી જાય? પૃથ્વી આવી જાય છે. જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે શું આવે? ચંદ્ર આવી જાય છે. તો આ યાદ રાખવું. 100 સેલ્સિયસ બરાબર 112 સેલ્સિયસ ફેરનહીટ અને 373 સેલ્સિયસ કેલ્વિન થાય છે. 100 સેલ્સિયસ બરાબર શું થાય? તો 112 સેલ્સિયસ ફેરનહીટ થાય જો ફેરનહીટ પૂછવામાં આવે તો, અને જો કેલ્વિન પૂછે તો 373 સેલ્સિયસ કેલ્વિન થાય છે. કયા ગ્રહનું ગુરુત્વાબળ સૌથી ઓછું છે? તો બુધ ગ્રહનું. નેપચ્યુન ગ્રહની શોધ કોણે કરી હતી? જ્હોન ગેલેએ. પૃથ્વી કયા બે ગ્રહોની વચ્ચે આવેલો ગ્રહ છે? તો શુક્ર અને મંગળની વચ્ચે આવેલો ગ્રહ છે. પ્લુટો ગ્રહની માન્યતા રદ કરતા હવે સૌથી નાનો ગ્રહ કયો છે? બુધ છે. કયો ગ્રહ પૃથ્વીની બહેન કે પૃથ્વીનો જુડવા ગણાય છે? શુક્ર. મંગળ પરનો સૌથી મોટો જ્વાળામુખી કયો છે? ઓલિમ્પસ મોન્સ. સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ કયો છે? ડીમોસ. શનિનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ટાઇટન. યુરેનસ ગ્રહની શોધ કોણે કરી હતી? સર વિલિયમ હર્શેલે. કયો ગ્રહ બ્લુ પ્લેનેટ તરીકે ઓળખાય છે? તો એ છે આપણી પૃથ્વી. બુધ કેટલા દિવસમાં સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે? 88 દિવસમાં પૂરી કરે છે. કોસ્મોસ શું છે?
એક જાસૂસી ઉપગ્રહ છે કોસ્મોસ. કયો ગ્રહ સૌંદર્યનો દેવ ગણાય છે? શુક્ર સૌંદર્યનો દેવ ગણાય છે. સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ કયો છે? નેપચ્યુન. નેપચ્યુન પછી પ્લુટો હતો, પણ પ્લુટો રદ કરી દેવામાં આવ્યો. આકાશનું સૌથી મોટું તારામંડળ કયું છે? સેન્ટોરસ. કયો ગ્રહ કૃષિનો દેવ તરીકે ઓળખાય છે? શનિ. માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમોસેપિયન્સ લિનિયસ. હોમોસેપિયન્સ લિનિયસ છે. લિનિયસ એ વૈજ્ઞાનિક નું નામ છે. હોમોસેપિયન્સની પાછળ લિનિયસ પણ આવે છે. હોમોસેપિયન્સ યાદ રાખશો તો પણ ચાલશે. કયા વિટામિનનું નિર્માણ માનવ શરીરમાં થાય છે? વિટામિન ડી અને કે. આપણા શરીરમાં વજનના કેટલા ટકા પાણી હોય છે? 65 થી 75% પાણી હોય છે. ખોરાકમાં રહેલા મુખ્ય પોષક દ્રવ્યો ક્યાં છે? કાર્બોદિત પદાર્થ, ચરબી અને પ્રોટીન એ મુખ્ય પોષક દ્રવ્યો છે. જલદ્રાવ્ય વિટામિનો ક્યાં છે? વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી બંને જલદ્રાવ્ય વિટામિનો છે. શરીરનું બંધારણ ઘડનાર મુખ્ય પોષક દ્રવ્ય કયું છે? પ્રોટીન. થાઇરોક્સિન શું છે? હોર્મોન છે. માનવ શરીરના કુલ વજનના કેટલા ટકા લોહી હોય છે? 8% લોહી હોય છે. બ્લડ બેંકમાં રાખેલ લોહીને કયા તાપમાને રાખવામાં આવે છે? 4°C તાપમાને રાખવામાં આવે છે. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિને સર્વદાતા કહે છે? ઓ બ્લડ ગ્રુપ. સર્વદાતા. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિને સર્વગ્રાહી કહે છે? AB ગ્રુપ. બી બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિ કોને લોહી આપી શકે? બી અને AB ગ્રુપને આપી શકે. લોહીને 4°C નીચા તાપમાને કેટલા દિવસ સુધી સાચવી શકાય છે? તો 35 દિવસ સુધી રાખી શકાય છે લોહીને. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિના રક્તકણમાં એન્ટીજન આવેલા હોતા નથી? ઓ ગ્રુપમાં એન્ટીજન નથી હોતા. રક્તકણોનું આયુષ્ય આશરે કેટલું હોય છે? 120 દિવસ. રેડ બ્લડ સેલ્સ RBC નું આયુષ્ય કેટલું હોય? 120 દિવસ. રુધિરના કયા ઘટકમાં હિમોગ્લોબિન હોય છે? રક્તકણમાં હોય છે, એટલે કે રેડ બ્લડ સેલ્સમાં હોય છે. રુધિરના કયા કણો આકાર બદલી શકે છે? શ્વેત કણો છે તે આકાર બદલી શકે છે. રુધિરના કયા કણો શરીરનું રક્ષણ કરતા સૈનિકો તરીકે ઓળખાય છે? તો એ છે શ્વેત કણો. રક્તરસમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે? 90% પાણીનું પ્રમાણ હોય છે. હૃદયમાંથી લોહીને અન્ય અંગોમાં લઈ જતી રક્તવાહિનીઓને શું કહે છે? ધમની કહે છે. અન્ય અંગોમાંથી હૃદય તરફ લઈ જતી રક્તવાહિનીને શું કહે છે? તો તેને કહે છે શિરા. જો હૃદયમાંથી લોહીને છે અન્ય અંગોમાં લઈ જાય તો શું કહેવાય? ધમની કહેવાય. અન્ય અંગોમાંથી ફરી પાછું હૃદયમાં લોહીને લઈ આવે તેને શું કહેવાય? શિરા. હૃદયના કયા ભાગોમાં શુદ્ધ અને અશુદ્ધ લોહી હોય છે? તો હૃદયના જમણા ભાગમાં અશુદ્ધ અને ડાબા ભાગમાં શુદ્ધ લોહી હોય છે. મગજનું કયું અંગ શ્વસન અને રુધિરાભિસરણનું નિયમન કરે છે? લંબમજા કરે છે. મનુષ્યની કરોડરજ્જુમાંથી કેટલી જોડ કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે? 31 જોડ નીકળે છે. તાજમહેલ જેવી ઐતિહાસિક ઇમારતોને શાનાથી નુકસાન થવાની સંભાવના છે? એસિડ. સૌથી મોટો બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોત કયો છે?
સૌર ઉર્જા. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? 21%. ગ્રીન હાઉસ અસર માટે મુખ્યત્વે કયો વાયુ જવાબદાર છે? કાર્બન ડાયોક્સાઇડ. રેડ ડેટા બેંક શું છે? નષ્ટપ્રાય વન્યજીવોની યાદી પ્રકાશિત કરતું પુસ્તક છે રેડ ડેટા બેંક. કયા પ્રકારની જમીન બાંધા વગરની જમીન હોય છે? રેતાળ જમીન. વાતાવરણનું સૌથી નજીકનું સ્તર કયું છે? ટ્રોપોસ્ફિયર છે. ઓઝોન વાયુનું સ્તર કયા વિસ્તારમાં આવેલું હોય છે? સ્ટ્રેટોસ્ફિયરમાં હોય છે. સોના અને સોનાલિકા કયા પાકની જાતિઓ છે? ઘઉંની જાતિઓ છે. હરિયાણા અને પંજાબની ભેંસની કઈ ઓલાદ જાણીતી છે? મુરાહ. માનવ ખોરાકનો મુખ્ય સ્ત્રોત કયો છે? વનસ્પતિ. કયા પ્રાણીનું દૂધ પૌષ્ટિક ગણાય છે? બકરીનું. બ્લડ ગ્રુપના પ્રકારો કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યા હતા? લેન્ડસ્ટીનરે. કયા ઉપકરણથી સોલાર ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે? સોલર સેલ. સીએનજીનું પૂરું નામ આપો. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો સીએનજી અને એલપીજીનું પૂરું નામ થાય છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. સીએનજી હોય તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. બંને પૂછાયેલા પ્રશ્નો છે. બાયોગેસનો મુખ્ય ઘટક કયો છે? મિથેન. કેટલું હોય છે? 65% હોય છે. પેટ્રોલ બીજા કયા નામે ઓળખાય છે? ગેસોલિન તરીકે ઓળખાય છે. ગેસોલિન નામ યાદ રાખજો. ડીઝલની શોધ કોણે કરી? રુડોલ્ફ ડીઝલે. ડામરનું બીજું નામ શું છે? આસ્ફાલ્ટ. ગુજરાતમાં કયા સ્થળે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલો છે? કાકરાપારમાં. ભારતમાં કયા નક્ષત્રોનો ધાર્મિક મહિમા વધુ છે? પુષ્ય, સ્વાતિ અને આદ્રા. કયા કૃત્રિમ ઉપગ્રહને માત્ર શૈક્ષણિક હેતુ માટે જ અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો છે? તો એ છે એજ્યુસેટ, એજ્યુકેશન સેટેલાઇટ. પુરુષોમાં કરાતી નસબંધીની શસ્ત્રક્રિયા કયા નામે ઓળખાય છે? વાસેક્ટોમી તરીકે ઓળખાય છે. પુરુષો પોતાની નસબંધી કરાવે તેને શું કહેવાય? વાસેક્ટોમી. સ્ત્રીઓમાં કરાતી નસબંધીની શસ્ત્રક્રિયા કયા નામે ઓળખાય છે? ટ્યુબેક્ટોમી. બંને નામ યાદ રાખી લેવા. ગોનોરિયા કેવા પ્રકારનો રોગ છે? જાતીય રોગ છે. નાકોનું પૂરું નામ આપો. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. આનુવંશિકતાના પિતા તરીકે કોણ ઓળખાય છે? ગ્રેગર જોન મેન્ડલ. ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? ડાર્વિને આપ્યો હતો. ગ્રીક ભાષામાં નેનોનો શો અર્થ થાય છે? નેનો એટલે વામણું અથવા તો વામન અથવા તો ઠીંગણું. નેનો ટેકનોલોજી શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો હતો? એરિક કસલરે. સવારે મેઘધનુષ્ય કઈ દિશામાં જોવા મળે છે? પશ્ચિમ દિશામાં જોવા મળે છે. સૂર્યની વિરુદ્ધ દિશામાં યાદ રાખવું. સવારે પૂછે, સાંજે પૂછે, ગમે ત્યારે પૂછે. સાંજે પૂછે તો ક્યાં હોય? પૂર્વમાં હોય, કેમ કે સૂર્ય પશ્ચિમ તરફ હોય એટલે મેઘધનુષ્ય પૂર્વમાં હોય. સવારે પૂછે તો પશ્ચિમમાં હોય, કેમ કે સૂર્ય છે તે પૂર્વમાંથી ઉગે છે. સાંજે મેઘધનુષ્ય કઈ દિશામાં જોવા મળે છે? તો જવાબ આવશે પૂર્વ. તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની, સૂર્યની દિશાની વિરુદ્ધમાં. ઘડિયાળ રિપેર કરનાર કયા લેન્સનો ઉપયોગ કરે છે? બહિર્ગોળ લેન્સ. કયા રંગો પ્રાથમિક રંગો ગણાય છે? લાલ, વાદળી અને લીલો. RGB. રેડ, ગ્રીન એન્ડ બ્લુ. RCC નું પૂરું નામ શું છે? રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ સિમેન્ટ. RCC. જે નીચે પાથરવામાં આવે છે RCC તે. સિમેન્ટની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? જોસેફ એસ્પડીન. સ્ટેનલેસ સ્ટીલમાં કઈ ધાતુઓ હોય છે? લોખંડ, નિકલ અને ક્રોમિયમ હોય છે સ્ટેનલેસ સ્ટીલમાં, જેને SS તરીકે આપણે ઓળખીએ છીએ.
પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે? જીપ્સમ એટલે કે ચિરોડીમાંથી બને છે. પ્લાસ્ટર ઓફ પેરિસનો જે પાટો લગાવવામાં આવે છે તે. હિમોગ્લોબિનમાં કયું ખનિજ તત્વ હોય છે? લોહ તત્વ હોય છે. કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? પારો. પિત્તળ એ કોની મિશ્ર ધાતુ છે? કોપર અને ઝીંકની. કોપર અને ઝીંકને મેળવીને શું બને? પિત્તળ બને છે. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? 24 કેરેટનું હોય છે. કઈ ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવે છે? સોનું અને ચાંદી. સૌથી હલકું અધાતુ તત્વ કયું છે? હાઇડ્રોજન. સૂર્યમાં કયો વાયુ મુખ્ય રૂપે રહેલો છે? હાઇડ્રોજન. મિનામાટા રોગ સૌપ્રથમ કયા દેશમાં જોવા મળ્યો હતો? જાપાનમાં. કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધુ છે? હાઇડ્રોજનનું. હાઇડ્રોજનની શોધ કોણે કરી હતી? ફર્નાન્ડીસે કરી હતી. ડીએનએનું પૂરું નામ આપો. ડીઓક્સીરિબો ન્યુક્લિક એસિડ. ડીઓક્સીરિબો ન્યુક્લિક એસિડ યાદ રાખજો. આરએનએનું પૂરું નામ આપો. રિબો ન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ અને આ છે રિબો ન્યુક્લિક એસિડ. પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી રંજક દ્રવ્ય કયું છે? ક્લોરોફિલ છે. પ્રવાહી પદાર્થ જે ચોક્કસ તાપમાને વાયુ સ્વરૂપમાં ફેરવાય તે તાપમાનને શું કહે છે? ઉત્કલન બિંદુ કહે છે. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? ફોર્મિક એસિડ હોય છે. કયા રોગમાં દર્દીને ઝાડા ઉલટી થાય છે? કોલેરાના રોગમાં. ડોક્ટર એસી માહેશ્વરીનું નામ શાની સાથે સંકળાયેલું છે? ટિશ્યુ કલ્ચર સાથે સંકળાયેલું છે. ડોક્ટર કેસી મહેતાનું નામ શાની સાથે સંકળાયેલું છે? વૃક્ષ રોગ. રાષ્ટ્રીય બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? લખનૌમાં આવેલી છે. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? દહેરાદૂનમાં. સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? શિમલામાં. વિષાણુની શોધ કોણે કરી હતી? રશિયન વૈજ્ઞાનિક ઇવાનોવેસ્કીએ કરી હતી. વિષાણુ ઇવાનોવેસ્કી. હાડકાં અને દાંતના નિર્માણ માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? કેલ્શિયમ. સલાઈવા પાચક રસ શરીરના કયા અંગમાંથી ઝરે છે? મુખમાંથી ઝરે છે. સલાઈવા પાચક રસ. હૃદયની ધડકન માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? પોટેશિયમ. વિટામિન B2 ની ઉણપથી કયો રોગ થાય છે? કિલોસિસ થાય છે. ગર્ભનિરોધક ગોળીની શોધ કોણે કરી હતી? પિનક્સે કરી હતી. સૌથી ઝડપી દોડનાર પ્રાણી કયું છે? ચીતો. સૌથી નાનું પક્ષી કયું છે? હમિંગબર્ડ. સૌથી મોટું પક્ષી કયું છે? શાહમૃગ. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી? બેટિંગે કરી હતી. બેન્ટિંગ એનું નામ છે. જેનેટિક કોડની શોધ કોણે કરી હતી? ડોક્ટર હરગોવિંદ ખુરાના, ભારતીય મૂળના હતા. સ્ટેથોસ્કોપની શોધ કોણે કરી હતી? લાઇનેક. સ્ટેથોસ્કોપ લાઇનેક. ઊંઘ દરમિયાન લોહીના દબાણમાં શો ફેરફાર થાય છે? ઘટે છે. લોહીનું દબાણ ઘટે છે. એક તંદુરસ્ત વ્યક્તિમાં કેટલું લોહી હોય છે? 4 થી 5 લીટર. દુનિયાનું સૌથી તેજ ઉડનાર પક્ષી કયું છે? બાજ. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એટલે કે CEE ક્યાં આવેલ છે? અમદાવાદમાં. સલીમ અલી પક્ષી વિજ્ઞાન એવં પ્રાકૃતિક વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે? કોઇમ્બતુરમાં આવેલું છે. ગ્રીન ફ્યુઅલ કોને કહેવામાં આવે છે? CNG ને. પરમાણુની શોધ કોણે કરી હતી? જ્હોન ડાલ્ટને કરી હતી. સાપેક્ષતાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? આલ્બર્ટ આઇન્સ્ટાઈને. ક્ષ કિરણોની શોધ કોણે કરી હતી? વિલ્હેમ સેટજને.
મેલેરિયાની રસી કોણે શોધી હતી? લિવિરેને શોધી હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે? સીવી રામનનું નામ જોડાયેલું છે. 28 ફેબ્રુઆરીએ તેમણે રામન ઇફેક્ટની શોધ કરી હતી. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલ છે? ત્રિવેન્દ્રમમાં આવેલ છે. ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર વ્યક્તિ કોણ હતો? નીલ આર્મસ્ટ્રોંગ. અપોલો 11 નાસાનું જે મિશન હતું તેમાં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પ્રથમ પહોંચનાર વ્યક્તિ છે. ચંદ્ર પર પહોંચનારું પ્રથમ અંતરિક્ષયાન કયું હતું? લ્યુનિક 11. ભૂકંપની તીવ્રતા કયા એકમમાં મપાય છે? રિક્ટર સ્કેલમાં. દૂધની શુદ્ધતા માપવાનું સાધન કયું છે? લેક્ટોમીટર. દરિયાની ઊંડાઈ માપવાનો એકમ કયો છે? ફેધમ. સબમરીન એટલે કે પનડુબ્બીની અંદરથી બહારની વસ્તુઓ જોવા માટેના સાધનને શું કહે છે? પેરિસ્કોપ કહે છે. આના માટે આપણે એક વિડીયો બનાવેલો છે. વિજ્ઞાનના સાધનો ફોટા સાથે મૂકેલા છે. આ પેરિસ્કોપ કેવું દેખાય છે એ પણ તમને એમાં જોવા મળશે. એ સિવાય ઘણા બધા સાધનો છે તેના ફોટા સહિત આપણે મૂકેલા છે. જો એ વિડીયો જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. લિફ્ટ ઉપરની દિશામાં ગતિ કરે છે ત્યારે તેમાં ઊભા રહેલ વ્યક્તિના વજનમાં શો ફેરફાર થાય છે? વજન વધી જાય છે, કેમ કે નીચેથી તે ઉપર જતી હોય છે લિફ્ટ. સાદું લોલક ચંદ્ર પર લઈ જતા તેની કંપન આવૃત્તિમાં શો ફેરફાર થાય છે? કંપન આવૃત્તિ ઘટે છે, કેમ કે ત્યાં ગુરુત્વાકર્ષણ ઓછું છે. લોલકવાળી ઘડિયાળ કઈ ઋતુમાં ઝડપી ચાલે છે? તો શિયાળામાં ઝડપી ચાલે છે. મોટાભાગની હવામાનની ગતિવિધિઓ કયા વાતાવરણમાં જોવા મળે છે? ટ્રોપોસ્ફિયરમાં. રેફ્રિજરેટરમાં ઠંડક ઉત્પન્ન કરવા કયો વાયુ વપરાય છે? એમોનિયા વપરાય છે. કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટનો આંક સમાન હોય છે? -40°C. ઉષ્માનો એકમ શું છે? કેલરી. લાઉડ સ્પીકરમાં વિદ્યુત ઉર્જાનું શામાં રૂપાંતર થાય છે? ધ્વનિ ઉર્જામાં. પાણીની અંદર અવાજનું રેકોર્ડિંગ કરવા શાનો ઉપયોગ થાય છે? હાઇડ્રોફોનનો ઉપયોગ થાય છે. પડઘો શાને લીધે સંભળાય છે? ક્યાંય પર્વત ઉપર જઈને આપણે અવાજ કરીએ અને તે સામે સંભળાય, તે શાને લીધે સંભળાય? ધ્વનિના પરાવર્તનને લીધે સંભળાય છે. અંતરિક્ષ યાત્રીને આકાશ કેવા રંગનું દેખાય છે? કાળા રંગનું. વીજળીના ગોળાનો તાર શાનો બનેલો હોય છે? ટંગસ્ટનનો. કઈ ધાતુ ભવિષ્યની ધાતુ કહેવાય છે? ટાઇટેનિયમ. યલો કેક તરીકે શું ઓળખાય છે? યુરેનિયમ ઓક્સાઇડ. ભૌતિક શાસ્ત્રમાં સીવી રમનને રમન પ્રભાવ માટે નોબેલ પ્રાઇઝ કઈ સાલમાં મળ્યું હતું? ઈસવીસન 1930માં સીવી રમનને મળ્યું હતું. કમ્પ્યુટર ચિપ્સ શેમાંથી બને છે? સિલિકોનમાંથી. ભારતનું પહેલું સુપર કોમ્પ્યુટર કયું છે? પરમ. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? લગભગ 8 મિનિટ. પૃથ્વીને સૂર્યની આજુબાજુ એક ચક્કર લગાવતા કેટલા દિવસો લાગે છે? 365.25 દિવસો લાગે છે, જેને આપણે 1 વર્ષ કહીએ છીએ. સબમરીનની શોધ કોણે કરી હતી? બ્રુસનેલે કરી હતી. પ્રિન્ટિંગ પ્રેસની શોધ કોણે કરી હતી? કેક્સ્ટન. રિવોલ્વરની શોધ કોણે કરી હતી? કોલ્ટે કરી હતી. એર કન્ડિશનરની શોધ કોણે કરી હતી? જેને આપણે એસી કહીએ છીએ. વિલ્સ હેવિલેન્ડ કેરિયરે કરી હતી. ટ્રાન્સફોર્મરની શોધ કોણે કરી હતી? માઇકલ ફેરેડે. લિફ્ટની શોધ કોણે કરી હતી? એલિસા ઓટિસે. કેલ્ક્યુલેટરની શોધ કોણે કરી હતી? બી પાસ્કલ. ઈસરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? બેંગ્લોરમાં. ભારતનો પ્રથમ અવકાશયાત્રી કોણ છે? રાકેશ શર્મા. સૌ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ છોડનાર દેશ કયો છે?
રશિયા. મનુષ્ય સૌપ્રથમ ચંદ્ર પર ક્યારે પગ મૂક્યો? ઈસવીસન 1969માં. સેટેલાઇટ ટેલિકોમ્યુનિકેશન અર્થ સ્ટેશન ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC ક્યાં આવેલું છે? અમદાવાદમાં. SAC નું ફૂલ ફોર્મ પણ પૂછાય છે, તો યાદ રાખવું, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટિક્સ સાયન્સીસ ક્યાં આવેલું છે? ચેન્નઈમાં આવેલું છે. ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટમિક રિસર્ચ ક્યાં આવેલું છે? કલ્પકમ, તમિલનાડુમાં. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ ક્યાં આવેલું છે? અમદાવાદમાં. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ ક્યાં આવેલું છે? ભુવનેશ્વરમાં. અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપનામાં કોનું યોગદાન મહત્વનું રહ્યું છે? ડોક્ટર વિક્રમ સારાભાઈ. PRL નું પૂરું નામ પણ પૂછાય છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે? અમદાવાદમાં. કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? સિલ્વર આયોડાઇડનો. ભારતના કયા ભૌતિક શાસ્ત્રીને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે? ડોક્ટર CV રામન. હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહે છે? સ્ટેથોસ્કોપ કહે છે. TRAI નું પૂરું નામ શું છે? ટેલિકમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ભારતની સિલિકોન વેલી ક્યાં આવેલી છે? બેંગ્લોર. બેંગ્લોરને શું કહેવાય છે? ભારતની સિલિકોન વેલી. ભારતમાં નિર્મિત પ્રથમ કમ્પ્યુટર કયું છે? સિદ્ધાર્થ. પ્રથમ સુપર કોમ્પ્યુટર આપણે આગળ જોયું હતું, તેમાં જવાબ આવે છે પરમ. જ્યારે પ્રથમ કોમ્પ્યુટર તો આવશે સિદ્ધાર્થ. સુપર કોમ્પ્યુટર હોય તો પરમ. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? JJ થોમ્સન. આભૂષણો બનાવવા કઈ ધાતુનો ઉપયોગ થાય છે? પ્લેટિનમ. લોખંડની રાસાયણિક સંજ્ઞા કઈ છે? Fe. વિશ્વમાં સૌથી વધુ સોનું કયા દેશમાંથી મળી આવે છે? દક્ષિણ આફ્રિકામાંથી. ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ બાયકાર્બોનેટ. ચોકનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ કાર્બોનેટ. મીઠાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ ક્લોરાઇડ. ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ કાર્બોનેટ. મિત્રો, આ બધા પ્રશ્નો છે એ વારંવાર પૂછાય છે, તો વ્યવસ્થિત યાદ રાખતા જજો, કેમ કે લાસ્ટમાં તમારે ટેસ્ટ પણ આપવાની છે. કાંસામાં કઈ ધાતુનો મિશ્રિત થયેલી હોય છે? તાંબુ અને કલાઈ દ્વારા કાંસુ બને છે. આ બંને મળે તાંબુ અને કલાઈ ત્યારે કાંસુ બને છે. પાણીનું ગલનબિંદુ કેટલું છે? 0°C. સ્ટીલની શોધ કોણે કરી હતી? હેનરી વેસેમરે. સેફ્ટી મેચની શોધ કોણે કરી હતી? જ્હોન વોકર. કયા પ્રકારનું વિદ્યુત ઉત્પાદન પ્રદૂષણ રહિત અને અખૂટ છે? તો એ છે જલ વિદ્યુત. પ્લાસ્ટિકની શોધ કોણે કરી હતી? અલેક્ઝાન્ડર પાર્ક્સ. ઓક્સિજનની શોધ કોણે કરી હતી? જે પ્રિસ્ટલે. એર કન્ડિશનરની શોધ કોણે કરી હતી? આપણે આગળ જોઈ ગયા, WS કેરિયર. રેફ્રિજરેટરની શોધ કોણે કરી હતી? કાર્લ વોન લિન્ડે. જે ફ્રીજ આપણે કહીએ છીએ રેફ્રિજરેટર, તેની શોધ કાર્લ વોન લિન્ડે. પેટ્રોલ કારની શોધ કોણે કરી હતી? કાર્લ બેન્ઝ. બેન્ઝ કાર આવે છે, એના ઉપરથી પણ તમે યાદ રાખી શકો, મર્સિડીઝ બેન્ઝ. ત્યારબાદ ફાઉન્ટેન પેનની શોધ કોણે કરી હતી? તો લુઈ ઈ વોટરમેન. વોટર ફાઉન્ટેન, એ રીતે પણ તમે યાદ રાખી શકો. ફાઉન્ટેન શેના બનેલા હોય? વોટરના. તો વોટરમેન, ફાઉન્ટેન પેન. ગ્રામોફોનની શોધ કોણે કરી હતી? તો ગ્રામોફોનની શોધ થોમસ આલ્વા એડિસને કરી હતી. બલ્બની શોધ પણ થોમસ આલ્વા એડિસને કરેલી છે. સફેદ સોનું તરીકે ઓળખાય છે પ્લેટિનમ. પ્લેટિનમ સફેદ સોનું. પ્રવાહી સોનું કોને કહે છે? પેટ્રોલને કહે છે. કોને જૂઠું સોનું કહે છે? આયર્ન સલ્ફાઇડને.
સોનાના ઘરેણાં બનાવવા તેમાં કઈ ધાતુ ભેળવવામાં આવે છે? તાંબુ ભેળવવામાં આવે છે. ડીડીટીનું પૂરું નામ શું છે? ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન યાદ રાખવું પૂછાયેલું છે. એસ્પિરિન અને પેરાસિટામોલ શાની દવાઓ છે? તાવની દવાઓ છે. દંતમંજન બનાવવા શાનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ થાય છે. જૂના ચિત્રોને ચમકદાર બનાવવા શાનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજન પેરોક્સાઇડનો. ચહેરાની ક્રીમ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? ઝિંક ઓક્સાઇડનો. પારિજાત કયા રંગનો તારો છે? લાલ રંગનો તારો છે. કઈ ધાતુમાંથી અતિ પાતળા વરખ બનાવી શકાય છે? ચાંદીમાંથી. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? પારો. બાયોડીઝલ બનાવવા માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? રતનજોત. ચામાચીડિયું કયા સમુદાયનું પ્રાણી છે? તો તે સસ્તન વર્ગનું પ્રાણી છે. યાદ રાખવું, જો અહીં શબ્દ વાપરેલો છે પ્રાણી, એટલે ચામાચીડિયું ઉડે છે પણ તે પક્ષી નથી, સસ્તન વર્ગનું પ્રાણી છે. યાદ રાખવું, ખાસ પૂછાય છે. હાઇડ્રોજન બોમ્બની શોધ કોણે કરી હતી? ડોક્ટર એડવર્ડ ટેલર. ધન્વંતરી એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે? તબીબી ક્ષેત્રમાં. રોકેટ લોન્ચિંગ સ્ટેશન થુમ્બા કયા રાજ્યમાં આવેલું છે? કેરળમાં. પાણી કયા બે તત્વોનું બનેલું છે? હાઇડ્રોજન અને ઓક્સિજન H2O. હવામાં ભેજ શાના દ્વારા મપાય છે? હાઇગ્રોમીટર દ્વારા. રાશિઓની સંખ્યા કેટલી છે? 12 રાશિઓ હોય છે. દુર્ઘટનાથી વિકૃત થયેલ ચહેરાને સરખો કરવા શાનો ઉપયોગ થાય છે? પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ થાય છે. ઘણા સમય પહેલા બનેલ ભોજનમાંથી શું નષ્ટ થાય છે? ફોલિક એસિડ નષ્ટ થઈ જાય છે. ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે? ઉત્તર દિશામાં હોય છે. માનવ શરીર માટે ઈંધણનું કામ કોણ કરે છે? કાર્બોહાઈડ્રેટ. રોકેટમાં કેવા પ્રકારના ઈંધણનો ઉપયોગ થાય છે? પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. આંસુમાં બેક્ટેરિયા નાશક કયો એન્ઝાઇમ હોય છે? લાઇસોજાઇમ. દૂધ ખાટું થઈ જતા શામાં રૂપાંતર થાય છે? લેક્ટિક એસિડમાં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું એટલે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો એનું મુખ્યાલય છે જીનીવામાં. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા વિજ્ઞાન માટે કલિંગ પુરસ્કાર આપે છે? યુનેસ્કો. ભારતમાં ક્ષય રોગનું મુખ્ય શોધ કેન્દ્ર ક્યાં આવેલું છે? ચેન્નઈમાં. પરમાણુની સૌ પ્રથમ વિભાવના કોણે આપી હતી? કણાદે. કઈ મહિલા વૈજ્ઞાનિકને 2 વખત નોબેલ પ્રાઇઝ મળેલ છે? મેરી ક્યુરીને. મેડમ મેરી ક્યુરી 2 વખત નોબેલ પ્રાઇઝ મળેલો છે. ભારતમાં પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ ક્યાં થયો હતો? મુંબઈમાં. આજે પણ ડોક્ટર કોના નામે શપથ લે છે? હિપોક્રેટસ. થર્મોસની શોધ કોણે કરી હતી? જેમ્સ ટેલરે. ટેલિસ્કોપ એટલે કે દૂરબીનની શોધ કોણે કરી હતી? હેન્સ લિપર્સીએ. લઘુગુણકની શોધ કોણે કરી હતી? જોન નેપિયર. દ્રાક્ષમાં કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. રાંધણ ગેસમાં મોટે ભાગે કયો ગેસ હોય છે? મિથેન. કોને લાફિંગ ગેસ કહે છે? નાઇટ્રસ ઓક્સાઇડને. ખરતો તારો કયા નામે ઓળખાય છે? ઉલ્કા. વિદ્યુત પ્રવાહના દબાણ માપવાના સાધનને શું કહે છે? વોલ્ટામીટર કહે છે. કયો ગેસ નોબલ ગેસ તરીકે ઓળખાય છે? ઓર્ગોન. હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહે છે? સ્ટેથોસ્કોપ કહે છે. એરોપ્લેનની શોધ કોણે કરી હતી? રાઇટ બ્રધર્સ
અમેરિકા દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. ટેલિફોનની શોધ કોણે કરી હતી? ગ્રેહામ બેલ. જો ટેલિફોનમાં આપણે રિંગ વગાડીએ શું વાગે? બેલ વાગે, એટલે ગ્રેહામ બેલ ટેલિફોન. ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? જ્હોન બેઇડ. ક્યાંના હતા? સ્કોટલેન્ડના. રાઇફલમાંથી છોડેલી ગોળી કઈ ઉર્જા ધરાવે છે? ગતિ ઉર્જા. કયા બિંદુ પર કોઈ પણ વસ્તુનો ભાર સૌથી વધુ હોય છે? ધ્રુવ પર. બંને ધ્રુવ, દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ. સ્ટીમ એન્જિનની શોધ કોણે કરી હતી? જેમ્સ વોટ. રેલવે એન્જિનની શોધ કોણે કરી હતી? સ્ટીવનસન. રેડિયોની શોધ કોણે કરી હતી? માર્કોની. ક્યાંના હતા? ઇટાલીના. શીતળાની રસીની શોધ કોણે કરી? એડવર્ડ જેનર. લોલકના નિયમો કોણે આપ્યા હતા? ગેલિલિયો. મિત્રો, આ ખૂબ જ મહત્વના પ્રશ્નો છે, એક્ઝામમાં વારંવાર પૂછાતા છે, તો વ્યવસ્થિત વિડીયો જોતા જજો. વીજળીના ગોળાની શોધ કોણે કરી હતી? એડિસન. ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે આપ્યો હતો? આઇઝેક ન્યૂટન. વનસ્પતિમાં સંવેદના છે તેમ કોણે શોધ્યું હતું? ડોક્ટર જગદીશચંદ્ર બોઝ. આપણા ભારતીય છે. ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામન, એટલે કે સીવી રામન. સીવી રામનનું પૂરું નામ પણ યાદ રાખવું, ચંદ્રશેખર વેંકટ રામન. ભારતના કયા વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? વૈજ્ઞાનિક પણ હોય અને રાષ્ટ્રપતિ પણ બન્યા હોય તેવા એક જ છે, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. પૂરું નામ થાય છે અવુલ પાકીર જેનુલ આબદીન અબ્દુલ કલામ. એટલું લાંબુ નામ છે, યાદ રાખજો, એપીજે અબ્દુલ કલામ. કઠોળમાંથી કયું તત્વ મળે છે? પ્રોટીન મળે છે. હાડકાં મજબૂત બનાવવા માટે કયા તત્વની જરૂર હોય છે? ક્ષારની. નારંગી લીંબુમાંથી કયું વિટામિન મળે છે? વિટામિન સી. સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે? વિટામિન ડી. પાણી કેટલા તાપમાને ઉકળે છે? 100°C અથવા તો 212 ફેરનહીટ. સૌથી ભારે પ્રવાહી કયું છે? પારો છે. ચામાં કયું ઝેરી તત્વ રહેલું છે? ટેનિન. આપણે જે ચા પીએ છીએ તેમાં કયું ઝેરી તત્વ હોય? ટેનિન હોય. તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે? નિકોટીન. અફીણમાં કયું ઝેરી તત્વ રહેલું છે? મોર્ફિન. આ પ્રશ્નો બધા પૂછાયેલા છે. અણુ શાનો બનેલો હોય છે? ઇલેક્ટ્રોન, પ્રોટીન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આવશે, પ્રોટીન નહીં આવે, ત્યાં પ્રોટોન આવશે. મેલેરિયા કયા મચ્છરના કરડવાથી થાય છે? એનોફિલિસ મચ્છર. દૂરના ગ્રહોનું અવલોકન કરવા માટે કયું સાધન વપરાય છે? ટેલિસ્કોપ એટલે કે દૂરબીન. રેડિયમની શોધ કોણે કરી હતી? મેડમ મેરી ક્યુરીએ કરી હતી. જનીન વિજ્ઞાનમાં નોબેલ પ્રાઇઝ મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ શું છે? ડોક્ટર હરગોવિંદ ખુરાના. ચલચિત્રની શોધ કોણે કરી હતી? જે આપણે મૂવી જોઈએ છે, પિક્ચર જોઈએ છે તે ટોમસ એડિસન. હડકવાની રસી કોણે શોધી હતી? લુઈ પાસ્ચર. ઉષ્ણતા માપવાના સાધનને શું કહે છે? થર્મોમીટર કહે છે. ધરતીકંપની તીવ્રતા માપવાના સાધનને શું કહે છે? સિસ્મોગ્રાફ. હોર્ટિકલ્ચર શું છે? ફળ, ફૂલ અને બાગાયતી છોડના અભ્યાસનું શાસ્ત્ર એટલે હોર્ટિકલ્ચર. સ્ત્રી રોગ નિષ્ણાંતને શું કહે છે? ગાયનેકોલોજિસ્ટ કહે છે. સૌથી હલકું મૂળભૂત તત્વ કયું છે? હાઇડ્રોજન. બરફનું ગલનબિંદુ કયું છે? 0°C અથવા તો સેલ્સિયસ. નોટિકલ માઇલ કયા પ્રકારનું અંતર માપવાનો એકમ છે? દરિયાઈ અંતર. આઈપીસી ક્યાં સુધી લાગુ પડે છે? 12 નોટિકલ માઇલ સુધી. તો નોટિકલ માઇલ એ દરિયામાં અંતર માપવા માટે વપરાય છે. પાણીનું વૈજ્ઞાનિક નામ શું છે?
હાઇડ્રોજન ઓક્સાઇડ. લીંબુ પાણીનું વૈજ્ઞાનિક નામ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અવાજની તીવ્રતાનો એકમ કયો છે? ડેસિબલ અથવા તો ડેસિબલ. હોર્સ પાવર શું છે? યંત્ર શક્તિનો એકમ છે. બ્રોન્કાઇટિસ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? શ્વાસ નળીને. દાંતના વિકાસ માટે કયું વિટામિન આવશ્યક છે? વિટામિન સી. કોઈપણ ચુંબકમાં કેટલા ધ્રુવો હોય છે? 2, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. એલપીજી ગેસના મુખ્ય તત્વ કયા છે? પ્રોપેન અને બ્યુટેન. વિદ્યુત બલ્બનો તાર શાનો બનેલો હોય છે? ટંગસ્ટનનો બનેલો હોય છે. માનવીએ સૌપ્રથમ અંતરિક્ષ યાત્રા કઈ સાલમાં કરી હતી? ઈસવીસન 1961માં. ક્ષ કિરણોની શોધ કોણે કરી હતી? રોન્ટજને. સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? ક્રોમિયમ. સાદા વીજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે? આર્ગોન. બ્લેક હોલ થિયરીના શોધક કોણ હતા? આઇન્સ્ટાઈન હતા. કેમેરાની શોધ કોણે કરી હતી? જ્યોર્જ ઈસ્ટમેન. નોબેલ પ્રાઇઝ જેના નામે અપાય છે તે આલ્ફ્રેડ નોબેલ કઈ શોધ કરી હતી? ડાયનેમાઇટની શોધ કરી હતી. સાયકલની શોધ કોણે કરી હતી? કે મેકમિલન. આનુવંશિકતાનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? મેન્ડલે. થર્મોમીટરની શોધ કોણે કરી હતી? ગેલેલિયોએ કરી હતી થર્મોમીટરની શોધ. મિત્રો, ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. વારંવાર વિડીયો જોજો જેથી તમને આ બધા જે નામ છે તે યાદ રહી જાય. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે તેની સૌ પ્રથમ જાહેરાત કરનાર વૈજ્ઞાનિક કોણ હતો? કોપરનિકસ. 2 સમાંતર અરીસા વચ્ચે મૂકેલા પદાર્થના કેટલા પ્રતિબિંબ મળે છે? અસંખ્ય અગણિત પ્રતિબિંબ મળે છે. ઓડિયોફોન એ શું છે? બહેરા માણસને સાંભળવા માટેનું યંત્ર એ છે ઓડિયોફોન. અને બેરોમીટર કહે છે તે બહેરા માણસ માટે નથી, તે હવાનું દબાણ માપવા માટે છે. હવાનું દબાણ માપવા માટે બેરોમીટર, જ્યારે ઓડિયોફોન છે તે બહેરા માણસને સાંભળવા માટેનું યંત્ર છે. ગતિનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? ન્યૂટન. પ્રકાશનું સફેદ કિરણ કેટલા રંગોનું બનેલું હોય છે? 7 રંગોનું બનેલું હોય છે. ભારતમાં ગાઇડેડ મિસાઇલ્સ બનાવવાનો યશ કોને જાય છે? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. ઇસરોનું પૂરું નામ શું છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન. ગુજરાતમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRL ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી. ચેતાતંત્રના કયા ભાગને ઈજા થવાથી તાત્કાલિક મૃત્યુ થાય છે? લંબમજ્જા. અણુશક્તિ માટે કઈ કાચી ધાતુઓનો ઉપયોગ થાય છે? યુરેનિયમ અને થોરિયમ. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? ટ્રોમ્બેમાં આવેલું છે. RDX નું પૂરું નામ શું છે? રિસર્ચ ડિપાર્ટમેન્ટ એક્સપ્લોઝિવ. એન્ડોસ્કોપી શું છે? શરીરના આંતરિક અવયવોનું નિરીક્ષણ કરવાનું સાધન છે એન્ડોસ્કોપી. લખવા માટે પેન્સિલમાં શું વપરાય છે? ગ્રેફાઇટ વપરાય છે. ક્યુસેક એ શું છે? પાણીના પ્રવાહનું માપ છે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે? થુંબામાં. ઉડતા ફુગ્ગામાં કયો વાયુ વપરાય છે? હાઇડ્રોજન. ઋતુઓ કેમ બદલાય છે? પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે માટે ઋતુઓ બદલાય છે. પાણીમાં ધ્વનિ માપવાનું યંત્ર કયું છે? હાઇડ્રોફોન. દરિયાની ઊંડાઈ માપવાનો એકમ કયો છે? ફેધમ. લીલો છોડ તેના ખોરાક ક્યાં બનાવે છે? પાંદડામાં બનાવે છે. ઉર્જાનો મોટામાં મોટો સ્ત્રોત કયો છે? સૂર્ય. પેનિસિલિનની શોધ કોણે કરી હતી? અલેક્ઝાન્ડર ફ્લેમિંગ.
કેલ્ક્યુલેટરની શોધ કોણે કરી હતી? બી. પાસ્કલ. સામાન્ય તાપમાને કયું અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે? પારો. વનસ્પતિમાં લીલો રંગ શાને આભારી છે? હરિતકણોને. પાણીને જંતુરહિત બનાવવા તેમાં શું નાખવામાં આવે છે? ક્લોરીન. ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા? રાકેશ શર્મા. ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે? કલ્પના ચાવડા. ઉંદર મારવાની દવામાં શાનો ઉપયોગ થાય છે? ઝીંક ફોસ્ફાઇડનો. કયો ખંડ વિશ્વની પ્રયોગશાળા કહેવાય છે? એન્ટાર્કટિકા. મામેજવો વનસ્પતિ કયા રોગના ઉપચાર માટે વપરાય છે? ડાયાબિટીસ. આકાશમાં ઉડતા વિમાનોની ગતિવિધિ જાણવાના યંત્રને શું કહે છે? રડાર કહે છે. ડોક્ટર વિક્રમ સારાભાઈએ કયા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પ્રદાન આપ્યું છે? અવકાશ વિજ્ઞાનમાં. તરતા પદાર્થનો નિયમ કોણે આપ્યો છે? આર્કિમિડીઝ. હૃદયના દબાણની અસર માપવાના સાધનને શું કહે છે? કાર્ડિયોગ્રામ કહે છે. કયા એસિડને રસાયણનો રાજા કહેવામાં આવે છે? સલ્ફ્યુરિક એસિડ. સૂર્યના પારજાંબલી કિરણોથી આપણું રક્ષણ કોણ કરે છે? ઓઝોન કરે છે. હૃદય બદલવાનું સૌ પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું? ડોક્ટર ક્રિશ્ચિયન બર્નાર્ડ. વાઢકાપ કરતી વખતે દર્દીને બેભાન કરવા માટે કયો પદાર્થ વપરાય છે? ક્લોરોફોર્મ. ગણતરી માટે વપરાતા લોગેરિથમની શોધ કોણે કરી હતી? જ્હોન નેપિયર. રક્ત શુદ્ધિ માટે જરૂરી વિટામિન કયું છે? વિટામિન સી. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી? બેન્ટિંગ અને બેસ્ટ. લોખંડને કાટ લાગે છે ત્યારે તેના વજનમાં શો ફેરફાર થાય છે? વજન ઘટે છે. મેઘધનુષ્યમાં સૌથી વચ્ચેનો રંગ કયો છે? લીલો રંગ. વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે? 5મી જૂનના રોજ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? 28 ફેબ્રુઆરી. વિશ્વ આરોગ્ય દિન ક્યારે ઉજવાય છે? 7 એપ્રિલ. વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવાય છે? 31મી મેના રોજ. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? 16મી સપ્ટેમ્બર. વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવાય છે? 1 ડિસેમ્બરના રોજ. સૂર્યના કિરણો વડે રોગોના ઉપચારની પદ્ધતિ કયા નામે ઓળખાય છે? હિલિયોથેરાપી. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જામનગરમાં. દીવામાં તેલ વાટ દ્વારા ઊંચે ચડે છે તેમાં કયો સિદ્ધાંત રહેલો છે? કેશાકર્ષણ. એ પછી વનસ્પતિના મૂળમાંથી પાણી પાંદડા સુધી પહોંચે છે એ પણ કેશાકર્ષણનો જ નિયમ હોય છે અને મીણબત્તીમાં પણ એ જ લાગે છે. તો કોઈ પણ પૂછે તો યાદ રાખજો કેશાકર્ષણ. કઈ વનસ્પતિમાં ક્લોરોફિલ હોય છે? લીલમાં. હવામાં બાષ્પ ઠરવાની ક્રિયાને શું કહે છે? ઘનીભવન. ભારતની પ્રથમ અણુભઠ્ઠીનું નામ શું છે? અપ્સરા. ભારતને સૌ પ્રથમ પોતાનો અણુ ધડાકો ક્યાં કર્યો હતો? પોખરણમાં, રાજસ્થાનમાં 1974માં, ઇન્દિરા ગાંધીના સમયમાં. આધુનિક રસાયણશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? રોબર્ટ બોયલ. આગ ઓલવવા માટે કયો વાયુ વપરાય છે? અંગાર વાયુ, જેને શું કહેવાય? કાર્બન ડાયોક્સાઇડ કહેવાય. કયા જીવાણુને લીધે દૂધમાંથી દહીં બને છે? લેક્ટોબેસિલસ જે બેક્ટેરિયા છે તેના લીધે. કયું જંતુ પ્લેગ ફેલાવે છે? ચાંચડ. ગોબર ગેસમાં કયો વાયુ હોય છે? મિથેન. ભોપાલ ગેસ દુર્ઘટના 1984 કયા ગેસ સાથે સંબંધિત છે? મિથાઇલ આઇસોસાયનેટ. હવામાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું હોય છે? નાઇટ્રોજનનું. પાણી માટેની વૈજ્ઞાનિક સંજ્ઞા કઈ છે?
H2O. શરીરનું સમતોલનપણું જાળવવાનું કામ કયું અંગ કરે છે? નાનું મગજ કરે છે. પાણીમાં ડૂબાડેલી અડધી પેન્સિલ પાણીમાં વાંકી દેખાય છે, તેમાં કયો વૈજ્ઞાનિક સિદ્ધાંત રહેલો છે? વક્રીભવન. આધુનિક રસાયણશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? રોબર્ટ બોઇલ. રક્ત શુદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન સી. સૌથી નાનું પક્ષી કયું છે? હમિંગબર્ડ. કેમોથેરાપી સારવારના જનક કોણ છે? પોલ એરવિચ. ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી? હેન્સ લિપ્રસી. સુપરમૂનની ઘટના મોટે ભાગે કેટલા વર્ષે બને છે? 19 વર્ષે બને છે સુપરમૂનની ઘટના. શરીરમાં શર્કરા નિયંત્રણ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે? પેન્ક્રિયાસ. રેતીનું રાસાયણિક નામ શું છે? સિલિકોન ડાયોક્સાઇડ. સબમરીનમાં રહીને દરિયાની સપાટી પરની વસ્તુઓ જોવાના યંત્રને શું કહે છે? પેરિસ્કોપ કહે છે. એલસીડીનું પૂરું નામ શું છે? લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, એલસીડી. અને એલઈડી હોય તો લિક્વિડ એમોડાઇડ. MS સ્વામીનાથનનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? કૃષિ વૈજ્ઞાનિક તથા ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક MS સ્વામીનાથન. ભેજનું પ્રમાણ માપવાના સાધનને શું કહે છે? હાઇગ્રોમીટર. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી? સર ફ્રેડરિક બેન્ટિંગ. કયા તત્વ સાથે પાણી મળવાથી આગ લાગે છે? સોડિયમ. કયો કોલસો ઉત્તમ પ્રકારનો છે? એન્થ્રેસાઇટ. પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી રંજક દ્રવ્ય કયું છે? ફ્લોરોફિલ. સેફ્ટી પિનની શોધ કોણે કરી હતી? વોલ્ટર હન્ટે 1849માં. કયા સસ્તન પ્રાણીને ઉડવા માટે પાંખો હોય છે? ચામાચીડિયું. તો ચામાચીડિયું છે તેને ઉડવા માટે પાંખો હોય છે અને તે પ્રાણી છે, યાદ રાખજો, પક્ષી નથી. કયા પક્ષીઓ ઉડી શકતા નથી? શાહમૃગ, કીવી અને પેંગ્વિન છે તે ઉડી શકતા નથી. વિમાનની ઝડપ માપવાને શું કહે છે? રેકોમીટર. લીંબુમાં કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. તાંબુ અને જસતની મિશ્ર ધાતુ કઈ છે? પિત્તળ. કયા રસાયણને રસાયણનો રાજા કહે છે? સલ્ફ્યુરિક એસિડને. વિટામિન ડી નું રાસાયણિક નામ શું છે? કેલ્સીફેરોલ. ધરતીકંપનો અભ્યાસ કયા નામે ઓળખાય છે? સિસ્મોલોજી. ડાઇન શાનો એકમ છે? બળનો. સિંદૂરનું રાસાયણિક નામ શું છે? મર્ક્યુરિક સલ્ફાઇડ. કયા તત્વનો પરમાણુ ક્રમાંક 1 છે? હાઇડ્રોજનનો. 1 નોટિકલ માઇલ એટલે કેટલા મીટર થાય? 1852 મીટર થાય. સૌથી મોટો સાપ કયો છે? અજગર છે. બ્લડ પ્રેશર માપવાના સાધનને શું કહે છે? સ્ફિગ્મોમેનોમીટર. પોમોલોજી શું છે? ફળોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ભારતમાં શેરડી પ્રજનન કેન્દ્ર ક્યાં આવેલું છે? કોઇમ્બતુરમાં આવેલું છે. 8 પગા ઓક્ટોપસને કેટલા હૃદય હોય છે? 3 હૃદય હોય છે. બલૂન ચગાવવામાં કયો વાયુ ભરવામાં આવે છે? હિલિયમ. સોડા વોટરમાં કયો વાયુ ભરવામાં આવે છે? કાર્બન ડાયોક્સાઇડ. રબરનું વૈજ્ઞાનિક નામ શું છે? ફિક્સ ઇલેસ્ટિકા. ખાટા ફળોમાંથી કયું વિટામિન વધારે પ્રમાણમાં મળી આવે છે? વિટામિન સી. મરચાની તીખાશ કયા તત્વને આભારી છે? કેપ્સિન. ખારા પાણીનો વરસાદ કયા દેશમાં પડે છે? વેનેઝુએલામાં પડે છે. વેનેઝુએલા. એક્સરેની શોધ કોણે કરી હતી? વિલ્હેમ કે રોન્ટજન. રોન્ટજન યાદ રાખજો.
વિટામિન B1 નું રાસાયણિક નામ શું છે? થાઇમિન. ક્યુ પક્ષી ઉડતા ઉડતા ઊંઘી શકે છે? એલ્બેટ્રોસ. એલ્બેટ્રોસ ઉડતા ઉડતા પણ ઊંઘી શકે છે. ક્યુ પક્ષી તરી શકે છે પણ ઉડી શકતું નથી? પેંગ્વિન. દરિયાની સપાટીથી આશરે 10 થી 15 કિલોમીટર ઊંચાઈ સુધીના વિસ્તારને શું કહે છે? ટ્રોપોસ્ફિયર કહે છે. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100°C. ક્યુ ધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે? પારો. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. વાસી બ્રેડ પર ઉગી નીકળતી ફૂગને શું કહે છે? મ્યુકર કહે છે. સૌથી મોટું સમુદ્રી પક્ષી કયું છે? એલ્બેટ્રોસ. કઠિન પરિશ્રમ કરનાર પુરુષે દૈનિક કેટલા કેલરીનો ખોરાક ખાવો જોઈએ? 3600 કેલરી. કયો ગેસ ફૂલોનો રંગ ઉડાવી નાખે છે? ક્લોરીન. દૂધમાં વિટામિન C ઉપરાંત કયા પોષક તત્વનો અભાવ હોય છે? આયર્ન. આભૂષણ બનાવવા માટે કેટલા કેરેટના સોનાનો ઉપયોગ થાય છે? 22 કેરેટના, જે હોલમાર્કનું આવે છે તે. ડુંગળી કે લસણની ગંધ શાના લીધે હોય છે? પોટેશિયમ. કોને પદાર્થની ચોથી અવસ્થા કહેવામાં આવે છે? પ્લાઝમા. ફોટોગ્રાફીમાં શાનો ઉપયોગ થાય છે? સિલ્વર બોમાઇડનો ઉપયોગ થાય છે. ટૂથપેસ્ટ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. દુનિયાનું સૌથી ઝડપી દોડનારું પ્રાણી કયું છે? ચિત્તો. ઇન્સ્યુલિન કયા રોગ સાથે સંકળાયેલું છે? ડાયાબિટીસ. કયા ફળમાં બીજ હોતું નથી? કેળામાં. ભારતની સિલિકોન વેલી ક્યાં આવેલી છે? બેંગ્લોરમાં. 1 ગજ બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 91.44 સેન્ટીમીટર થાય 1 ગજ બરાબર. દ્રાક્ષની ખેતીને શું કહે છે? વિટીકલ્ચર કહે છે. મશરૂમમાંથી શું વિશેષ પ્રમાણમાં મળી આવે છે? પ્રોટીન. સ્ટેનલેસ સ્ટીલમાં લોખંડ સિવાય બીજું શું હોય છે? ક્રોમિયમ અને નિકલ હોય છે. તો લોખંડ, ક્રોમિયમ અને નિકલ ત્રણે વસ્તુ હોય છે એસએસમાં. વિશ્વ ખાદ્ય પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ હતા? MS સ્વામીનાથન. કઈ ભવિષ્યની ધાતુ ગણાય છે? ટાઇટેનિયમ. પાણી કેટલા ફેરનહીટ તાપમાને ઉકળે છે? 212 ફેરનહીટ તાપમાને ઉકળે છે. એટલે સેલ્સિયસમાં કન્વર્ટ કરીએ તો કેટલા સેલ્સિયસ થાય? 100°C થશે. 100°C ઉકળે છે પાણી, અને ફેરનહીટમાં પૂછે તો 212 ફેરનહીટ. અંતર માપવાનો સૌથી મોટો એકમ કયો છે? પાર્સેક. કેલ્વિન થર્મોમીટરનો પ્રથમાંક કયો છે? 273 K. સૂક્ષ્મ તારનો વ્યાસ માપવા શાનો ઉપયોગ થાય છે? સ્ફ્રુગેજનો. લાઉડ સ્પીકરની શોધ કોણે કરી હતી? હોરેસ શોર્ટ. પ્રેશર કુકરની શોધ કોણે કરી હતી? ડેનિસ પેપિન. 32° ફેરનહીટ બરાબર કેટલા સેન્ટીગ્રેડ થાય? 0°C થાય. સ્ટેથોસ્કોપની શોધ કોણે કરી હતી? રીની લેનિક. શીતળાની રસીના શોધક એડવર્ડ જેનર કયા દેશનો વૈજ્ઞાનિક છે? ઇંગ્લેન્ડ. સામાન્ય વ્યક્તિનું તાપમાન કેટલું હોય છે? 37°C. હિમોગ્લોબિનનું મુખ્ય ઘટક શું છે? આયર્ન. દરેક છોડ કોની ઉપસ્થિતિમાં ખોરાક પેદા કરે છે? પ્રકાશની. વૃક્ષો દિવસે કયો વાયુ પેદા કરે છે? ઓક્સિજન. 1 લીટર એટલે કેટલા ગ્રામ પાણી થાય? 0.90 કિલોગ્રામ પાણી થાય. ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે? 1.28 સેકન્ડ લાગે છે ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર આવતા,
જ્યારે સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા આપણે આગળના લેક્ચરમાં પાર્ટ 2માં જોઈ ગયા. કેટલો સમય લાગે છે કમેન્ટ બોક્સમાં જણાવજો. આતશબાજીનો લીલો રંગ શાના લીધે હોય છે? બેરિયમના લીધે હોય છે. ચંદ્ર પર પહોંચનારું પ્રથમ અંતરિક્ષ યાન કયું હતું? લ્યુનિક 2. પાણીનું શુદ્ધતમ સ્વરૂપ કયું છે? વરસાદનું પાણી. ગેમેક્સિનનું રાસાયણિક સૂત્ર શું છે? C6H6Cl6. પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે? રાઇબોઝોમમાં. મૃગજળ દેખાવાનું શું કારણ છે? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. શાના લીધે બરફ પર ચાલવું અઘરું પડે છે? ઘર્ષણનો અભાવ હોય છે એટલા માટે. કયા સ્થળે વસ્તુનું અધિકતમ વજન હોય છે? પૃથ્વીના ધ્રુવ પ્રદેશોમાં, દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવમાં. 21 જુલાઈ 1969ની કઈ ઘટનાને બ્રહ્માંડનો ચમત્કાર કહેવામાં આવે છે? અપોલો 11નું ચંદ્ર પર ઉતરાણ થયું અને નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પ્રથમ પગ રાખ્યો તેને. ટાઇટન કયા ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ છે? શનિ ગ્રહનો. અંતરિક્ષમાં મોકલવામાં આવેલ પ્રથમ અંતરિક્ષ યાન કયું છે? કોલંબિયા. મીણબત્તીમાં કઈ ઉર્જાનું રૂપાંતર થાય છે? રાસાયણિક ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. વિશ્વનું પ્રથમ ઇકો કોમ્પ્યુટર કયા દેશે બનાવ્યું? આયર્લેન્ડે. વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 ડિસેમ્બર. કાચા ફળોને પકવવા કયા વાયુનો ઉપયોગ થાય છે? એસિટિલિન. સોનાનું રાસાયણિક સૂત્ર કયું છે? AU. કોઈ વસ્તુનું વજન કયા સ્થળે સૌથી ઓછું હોય છે? વિષુવવૃત્ત પર. પૃથ્વીની બંને બાજુ કયા ગ્રહો છે? શુક્ર અને મંગળ. જો સૂર્ય છે, સૂર્યની બાજુમાં બુધ, બુધ પછી શુક્ર, પછી આવશે પૃથ્વી, પૃથ્વી પછી અહીં મંગળ આવે છે, મંગળ પછી ગુરુ, ગુરુ પછી શનિ હોય છે, વલયોવાળો ગ્રહ. ત્યારબાદ યુરેનસ અને લાસ્ટમાં હોય છે નેપચ્યુન. તો યાદ રાખજો, એના પછી હતો પ્લુટો, પણ પ્લુટોને રદ કરી દેવામાં આવ્યો છે. ટોટલ ગ્રહ કેટલા છે આપણી પાસે અત્યારે? 8 છે. કયા ગ્રહો જોડિયા ગ્રહો તરીકે ઓળખાય છે? પૃથ્વી અને શુક્ર. ભારતનું સંપૂર્ણ સાક્ષર શહેર કયું છે? કોઝિકોડ. સોડા વોટર બનાવવા કયો વાયુ વપરાય છે? કાર્બન ડાયોક્સાઇડ. પ્લાઝમા કયા રંગનું હોય છે? રંગવિહીન હોય છે પ્લાઝમા. વિટામિન એ નું રાસાયણિક નામ શું છે? રેટિનોલ. રબરને કડક કરવા તેમાં શું ભેળવવામાં આવે છે? સલ્ફર. ઉંદર માટેના ઝેરનું રાસાયણિક નામ શું છે? ઝિંક ફોસ્ફેટ. લાફિંગ ગેસની શોધ કોણે કરી હતી? પ્રિસ્ટલે. અગ્નિશમન માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? કાર્બન ડાયોક્સાઇડનો. વાળમાં ડાય લગાવવા શાનો ઉપયોગ થાય છે? પેરાફિનાઇલ ડાયમીનનો. કોને અશ્રુવાયુ કહે છે? એમોનિયાને. હૃદયની ધડકણના નિયંત્રણ માટે શાનો ઉપયોગ થાય છે? પેસમેકરનો. જરાવિક સેવન શું છે? કૃત્રિમ હૃદય છે. લાળમાં કયું એન્ઝાઇમ હોય છે? ટાઇલિન હોય છે. દૂધમાંથી મલાઈ કાઢી લીધા પછી તેની ઘનતામાં શો ફેરફાર થાય છે? તો ઘનતા વધે છે. સોડા વોટર બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે? આપણે આગળ જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ. દિવાસળીમાં શાનો ઉપયોગ થાય છે? લાલ ફોસ્ફરસનો. કોને પ્રોટીનની ફેક્ટરી પણ કહે છે? રાઇબોઝોમને. બીસીજીની રસી કોણે શોધી હતી? યુરિન કાલ્મેટ. પાણી કેટલા કેલ્વિન તાપમાને ઉકળે છે? 373.15 કેલ્વિન. ઉર્જાનો એકમ કયો છે? જૂલ. 5 નહીં આવે, ખાલી જૂલ આવશે. શું આવશે? જૂલ.
ઉર્જાનો એકમ જૂલ. હડકવાનો રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? જ્ઞાનતંતુઓને. ફૂગથી થતા રોગ ક્યાં છે? દાદર, ખરજવું, એથ્લીટ ફૂટ એ બધા છે. વિટામિન સી નું રાસાયણિક નામ શું છે? એસ્કોર્બિક એસિડ. પક્ષીઓને લગતા વિજ્ઞાનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? ઓર્નિથોલોજી. કયો ગ્રહ યુદ્ધનો દેવતા તરીકે ઓળખાય છે? મંગળ. બેરોમીટરનો ચડતો આંક શું દર્શાવે છે? સારી મોસમનો સંકેત. હીરાકણીનું રાસાયણિક નામ શું છે? ફેરસ સલ્ફેટ. દૂધમાં કયા વિટામિનનો અભાવ હોય છે? વિટામિન સી. 18 કેરેટ ગોલ્ડમાં શુદ્ધ સોનું કેટલા ટકા હોય છે? 75%. સૌથી વધુ વજનદાર પ્રવાહી કયું છે? પારો છે. દૂધમાંથી દહીં બનાવનાર બેક્ટેરિયાને શું કહે છે? લેક્ટોબેસિલસ કહે છે. એ મીટરનો ઉપયોગ શાના માટે થાય છે? વિદ્યુત પ્રવાહ માપવા માટે. પૃથ્વી પરનો જળ વિભાગ કયા નામે ઓળખાય છે? હાઇડ્રોસ્ફિયરના નામે ઓળખાય છે. જામર રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? આંખને પ્રભાવિત કરે છે. કોકમમાં કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી એટલે કે NIO ક્યાં આવેલી છે? પણજીમાં, ગોવા ખાતે. ગોવાની રાજધાની કઈ છે? પણજી. ટૂથપેસ્ટની શોધ કોણે કરી હતી? જ્હોન રેન્ડ. દરિયાઈ અંતર માપવાનો એકમ કયો છે? નોટિકલ માઇલ. રાંધણ ગેસમાં લીકેજ જાણવા તેમાં કયો વાયુ ઉમેરાય છે? મરકેપ્ટન વાયુ ઉમેરાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે? જીપ્સમ એટલે કે ચિરોડીમાંથી બને છે. શરીરમાં રક્તકણો અને શ્વેતકણોનું પ્રમાણ કેટલું હોય છે? 600:1. 600 = 1. વિટામિન ઈ નું રાસાયણિક નામ શું છે? ટેકોફેરાલ. એટલે કે આ જે છે સમજાણું તમને. 600 રક્તકણો હોય તો સામે 1 શ્વેતકણ હોય છે. લાળમાં કયો એન્ઝાઇમ હોય છે? ટાઇલિન. શરીરમાં કઈ શર્કરા તાત્કાલિક ઉર્જા પેદા કરે છે? ગ્લુકોઝ. ત્યાં આવશે ગ્લુકોઝ. અહીં લુ નહીં આવે પણ ગ્લુકોઝ છે. મેમથ પ્રાણી કોનું પૂર્વજ ગણાય છે? હાથીઓનું. ક્યુ વિટામિન સનશાઇન વિટામિન કહેવાય છે? વિટામિન ડી. ફળોનું અધ્યયન કયા નામે ઓળખાય છે? પોમોલોજી. જીવની ઉત્પત્તિ સૌપ્રથમ ક્યાં થઈ? પાણીમાં થઈ હતી. એથ્લીટ ફૂટ રોગ શાને લીધે થાય છે? ફૂગના લીધે થાય છે. કયા પ્રાણીમાં દાંતોની સંખ્યા વધારે હોય છે? સુવર અને ઘોડામાં વધારે હોય છે. સિમેન્ટનો મુખ્ય ઘટક શું છે? ચૂનાનો પથ્થર. પીવીસી નું પૂરું નામ શું છે? પોલીવિનાઇલ ક્લોરાઇડ. PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ. અશ્રુવાયુનું વૈજ્ઞાનિક નામ શું છે? હાઇડ્રોજન સલ્ફાઇડ. કેલ્વિન શાનો એકમ છે? તાપમાનનો એકમ છે કેલ્વિન. માપન પદ્ધતિ CGS નું પૂરું નામ શું છે? સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. કાર્બન પેપરની શોધ કોણે કરી હતી? રાલ્ફ વેઝવુડ. પાયરોમીટરનો શો ઉપયોગ છે? ઉચ્ચ તાપમાન માપવા માટે. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી? 1962માં. માર્બલનું રાસાયણિક સૂત્ર શું છે? CaCO3. કયા વિટામિનની ખામીથી મસૂડામાંથી લોહી નીકળે છે? વિટામિન ડી. શુદ્ધ પાણીમાં pH પ્રમાણ કેટલું હોય છે? 7 હોય છે. આમલીમાં કયો એસિડ હોય છે? ટાર્ટરિક એસિડ. ફટકડીનું રાસાયણિક નામ શું છે? પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ. સેન્ટ્રલ મેંગો રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? લખનૌમાં આવેલું છે.
ડિપ્થેરિયા કયા અંગને પ્રભાવિત કરે છે? શ્વાસનળીને. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી? બેન્ટિંગ. કયા થર્મોમીટરમાં ઋણાત્મક તાપમાનના અંકો હોતા નથી? કેલ્વિનમાં. વિટામિન ડી નું રાસાયણિક નામ શું છે? કેલ્સીફેરોલ. કમળાના રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? યકૃત. રાસાયણિક દ્રષ્ટિએ હીરો શું છે? શુદ્ધ કાર્બન છે. ધ્વનિનો એકમ શું છે? ડેસિબલ. એબી બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિ કયા બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિનું લોહી લઈ શકે? એ, બી, એબી અને ઓ બ્લડ ગ્રુપની વ્યક્તિનું લઈ શકે. કયું વિટામિન એનિમિયાના ઉપચારમાં ઉપયોગી છે? B12. વાંસ એ શું છે? એક પ્રકારનું ઘાસ છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પેદા થતો ઓક્સિજનનો સ્ત્રોત કયો છે? પાણી. કેલ્સીફેરોલ કયા વિટામિનનું રાસાયણિક નામ છે? વિટામિન ડી નું. કયા વિટામિનમાં કોબાલ્ટ હોય છે? વિટામિન B12માં. લાઉડ સ્પીકરમાં કઈ ઉર્જાનું શામાં રૂપાંતર થાય છે? વિદ્યુત ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે. 1 હોર્સ પાવર કેટલા વોટ્સ બરાબર થાય છે? 746 વોટ્સ બરાબર 1 હોર્સ પાવર. પૃથ્વી પર સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળ ક્યાં જોવા મળે છે? ધ્રુવો પર. પૃથ્વી બધી વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે તેવું સૌપ્રથમ કોણે જણાવ્યું હતું? આર્યભટ્ટ. બેરોમીટરનો એકાએક નીચે ઉતરતો પાળો શાની સંભાવના દર્શાવે છે? વરસાદની. જ્યારે બરફ પાણી પર તરે છે તો તેના ક્ષેત્રફળનો કેટલો ભાગ પાણીની ઉપર રહે છે? 10% ભાગ, 10મો ભાગ ઉપર રહે છે. શિયાળામાં લોલક ઘડિયાળની ગતિમાં શો ફેરફાર થાય છે? તો લોલકની ગતિમાં વધારો થાય છે. ધ્વનિની સૌથી ઓછી ગતિ કયા માધ્યમમાં હોય છે? વાયુમાં. પાસ્કલ શાનો એકમ છે? દબાણનો. કૂવામાં નમીને કરેલો અવાજ વ્યક્તિને કયા કારણસર પરત સંભળાય છે? ધ્વનિનું પરાવર્તન. સેલ્સિયસ તાપમાનને કેલ્વિનમાં રૂપાંતર કરવા તેમાં કેટલા ઉમેરવામાં આવે છે? 273.15. કાંસુમાં કઈ બે ધાતુઓ મિશ્રણ હોય છે? કોપર અને ટીન. માનવ શરીરમાં સૌથી મોટી માંસપેશી કઈ છે? ગ્લુટિયસ મેક્સિમસ. ચોકનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ કાર્બોનેટ. યુડોમીટરનો શો ઉપયોગ છે? વરસાદ માપવા. જસદ પર લખવા માટે શાનો ઉપયોગ થાય છે? ઝિંકોગ્રાફનો. ગેસ વેલ્ડિંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? એસિટિલિનનો. એક સ્વસ્થ વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? 200 ગ્રામ પ્રતિ લિટર. કયું તત્વ જરૂર કરતાં વધારે હોય તો પાક મોડો પાકે છે? પોટાશ. માનવ શરીરના કયા ભાગમાં એન્ટીબોડી બને છે? યકૃતમાં. માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણ કયા તત્વનું હોય છે? ઓક્સિજનનું. ઈંડાનું આવરણ શાનું બનેલું હોય છે? કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે ઈંડાનું આવરણ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના હોય છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો. આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે,
ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા? બીજો, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? 3. બ્લડ પ્રેશર માપવાના સાધનને શું કહે છે? અને 4. વિટામિન એ નું રાસાયણિક નામ શું છે? વારંવાર પૂછાયેલા ચવાઈ ગયેલા પ્રશ્નો છે, તો આ પ્રશ્નોના જવાબ તમને 100% આવડવા જોઈએ. ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. 4 પ્રશ્નોના જવાબ ક્રમશઃ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. નીચે મારો નંબર આપેલો છે, તેમાં જીકે લખી વોટ્સએપ કરી દેશો તો પણ હું તમને લિંક મોકલી આપીશ અને પીડીએફ તમને ત્યાં પણ મળી જશે. આશા રાખું છું આપને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ બનશે આવનાર પરીક્ષાઓ માટે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.